સુરતના અલથાણ વિસ્તારમાં પાટીદાર સમાજની 12 વર્ષની સગીરાની છેડતીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી. ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. બનાવને પગલે રાત્રિના સમયે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા માહોલ તંગ બન્યો હતો. જેથી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અલથાણ વિસ્તારમાં સગીર યુવતીની જાહેરમાં છેડતીની ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે આરોપી મોહમ્મદ અઝીઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર પહોંચે તે પહેલા જ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ શેખને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવી ત્યારે લોકોએ પોલીસની ગાડીઓને ઘેરી લીધી હતી. જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે પણ આરોપી પર લાફાવાડી કરી હતી. અહીં હાજર ભીડ પણ કોઈ પણ સંજોગોમાં આરોપી સુધી પહોંચવા માંગતી હોવાથી પોલીસ ભીડથી બચાવી આરોપીને ત્યાંથી લઈને રવાના થઈ ગઈ હતી.